નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગુજરાતને સૌથી વધારે જાણનાર પત્રકાર, વરિષ્ઠ તંત્રી અને એક ગાને બે કટકાની શૈલીમાં વાત કરનાર એવા દિલીપ પટેલ આપણી સાથે જોડાય છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે વાત સીધું ને સટમાં આપણે સીધી ને સટ કરવાની છે. ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે, આપે તો ઘણી બધી ચૂંટણીઓ કવર કરી છે. આ વખતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર રહે એવી શક્યતા હોવા છતાં એવો સન્નિપાત ભારતીય જનતા પાર્ટીને કેમ છે કે એણે જેને બધી બેઠકો એ બિનહરીફ કરાવી દેવી, સામ દામ દંડ ભેદ એનો ઉપયોગ કરીને. અને સામે પક્ષે કોંગ્રેસ આમ તો બિકાઉ માલની જેમ જ હોય છે, કારણ કે એમના કોન્ટ્રાક્ટ જે ચાલે છે મહાનગરપાલિકાઓમાં, પાલિકાઓમાં, સરકારમાં, એ કોંગ્રેસના નેતાઓ કેન્દ્રમાં જે કોંગ્રેસના મંત્રી રહ્યા છે એમના દીકરાઓના કન્સ્ટ્રક્શન કંપનીઓના કોન્ટ્રાક્ટ પણ જો ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી પાલિકાઓમાં પણ ચાલતા હોય કરોડોના, તો પછી એ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે કોંગ્રેસમાં રહીને એ સ્વાભાવિક છે. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતને સર કરવાની વાત કરી હતી, પરંતુ મને લાગે છે કે અહીંના કોંગ્રેસીઓ લંગડા ઘોડાઓ, લગ્નના ઘોડાઓ એ છે ને કાંઈ રેસના ઘોડા થઈ શકે એવું લાગતું નથી. પરંતુ દિલીપભાઈ, તમે ખૂબ જાણકાર છો અને ખાસ કરીને ગુજરાતના સમગ્ર વિસ્તાર, એની જે 4 ઝોન કે 5 ઝોન એના આપ અભ્યાસી છો, એટલે આપની સાથે આજે અમે જોડાયા છીએ અને અપેક્ષા એવી છે કે આપ બે ધડક જે આપને સત્ય લાગે છે ચૂંટણીના સંદર્ભમાં અને ઉમેદવારોને જે રીતે બેસાડવામાં આવી રહ્યા છે, ધારાસભ્યો નોટોના થોકડા લઈને ઉમેદવારોને બેસાડવા માટે, લલચાવવા માટે જઈ રહ્યા છે, પોલીસ તંત્ર એ એમને દબાણ કરી રહ્યું છે, આ બધી બાબત વિશે આપ જરા મન મૂકીને વાત કરો એવી હું અપેક્ષા કરું છું. દિલીપભાઈ, ફરી એકવાર આપનું સીધું ને સટમાં સ્વાગત. દિલીપભાઈ. હરિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની ચેનલમાં મને બોલવાની તક આપી એ બદલ. આપણે જાણીએ છીએ કે તમારા જે દર્શકો છે એ કમિટેડ છે અને હંમેશા માટે રાહ જોતા હોય છે તમારા વિડીયોની. તો મને પણ આનંદ થાય છે કે તમારા દર્શકો મને પણ જુએ અને સાંભળે અને જાણે કે ખરેખર શું પરિસ્થિતિ છે ગુજરાતમાં. તો હરિભાઈ, તમે જે કહ્યું ને એમાં મારી દ્રષ્ટિએ આ જે ઇલેક્શન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે સ્થાનિક સરકાર જ છે, લોકો ચૂંટે છે એટલે સરકાર છે. તો એમાં જે અત્યારે પરિસ્થિતિ છે એ અત્યાર સુધી ગુજરાતમાં મારી દ્રષ્ટિએ 2 મહત્વના પાસાઓ છે. એક તો પેલું કે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષ, એટલા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને પેલી વાત કરીએ કે સત્તાધારી પક્ષ જે છે ભાજપ, એમાં આ વખતે જે રીતે વિરોધ થયો છે, જે રીતે બળવો થયો છે અને નેતાઓએ જે રીતે એના પક્ષને ક્રિટિસાઇઝ કર્યો છે એવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. પહેલી વાત એ. મેં જે કેટલાક ગણતરી કરી કે ભાજપના કેટલાક લોકો સાથે જે વાત કરી એ પ્રમાણે ઓછામાં ઓછા 290 જેવી એવી ઘટનાઓ બની છે અલગ અલગ વિસ્તારોમાં, કે જેમાં ભાજપના જ કાર્યકરો, ભાજપના જ નેતાઓ અને ભાજપમાં ચૂંટણી લડતા જે ટિકિટ માંગી રહ્યા હતા એવા લોકોએ વિરોધ કર્યો છે. અને એમાં સોશિયલ મીડિયા ઉપર અત્યાર સુધી 70 થી 80 જેટલી તો વિડીયો અવેલેબલ છે સોશિયલ મીડિયા ઉપર, ભાજપના જ લોકો જે વિરોધ કરતા. એવી સામાન્ય લોકોની વાત નથી કરતો, ભાજપની વાત કરીએ તો આ વખતની ચૂંટણી સૌથી ખરાબમાં ખરાબ કહી શકીએ એ પ્રકારની છે. અને એના એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ થયો છે. એ વિરોધને જોઈને હરિભાઈ થયું છે શું કે આ જ હર્ષ સંઘવી કે જે અત્યારે ચૂંટણીમાં મોટા ભાગની જવાબદારી એ સંભાળતા એવું લાગે છે, આપણા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે છે જગદીશભાઈ પંચાલ, કે એ તો ઠીક છે કે એ તો સભાઓમાં જ વ્યસ્ત છે, પણ સાચું જે ચૂંટણીનું મેનેજમેન્ટ, આમ તો મેનેજમેન્ટ કેવું જોઈએ, જે કરી રહ્યા છે એ હર્ષ સંઘવી કરી રહ્યા છે. અને એમણે
જોયું કે લોકોનો વિરોધ પણ એટલા પ્રમાણમાં છે, કાર્યકરોનો વિરોધ છે, આપણા ભાજપના જ નેતાઓનો વિરોધ છે, તો કરવું શું? તો એમાં એક નીતિ એવી બનાવી કે જેટલા બને એટલી બિનહરીફ બેઠકો લાવો, નહીંતર આપણે મરી જઈશું. અને એના ભાગરૂપે આજે છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની 212 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી 2021માં. એ આજે આંકડો વધીને 700 સુધી પહોંચી ગયું છે. જગદીશ પંચાલે જે જાહેરાત કરી છે એ પ્રમાણે. તો આ જે કરવા પાછળના આ બે મહત્વના કારણો છે. એક તો ભાજપની નારાજગી, લોકોની નારાજગી, અને જો એ નારાજગી દૂર કરવી હોય તો શું, વધારે બેઠકો મેળવવી હોય તો શું, નગરપાલિકાથી લઈને પંચાયત, તાલુકા પંચાયતો કબજે કરવી હોય તો શું, તો આ એક સ્ટ્રેટેજી અપનાવવામાં આવી કે એન કેન પ્રકારે કાયદાનો ભંગ પડે તો કરો, ફરિયાદો ખોટી કરવી પડે તો કરો, અને કોઈને અપહરણ કરી જવા હોય, ઉઠાવવા હોય તો ઉઠાવી લો, દબાણ લાવવા હોય તો દબાણ લાવી દો, બ્લેકમેલ કરવા હોય તો બ્લેકમેલ કરી દો, અને આ બધામાં જો કોઈ માનવા તૈયાર ન થતો હોય તો પૈસાની થેલી ખુલ્લી મૂકી દો. અમદાવાદમાં 25 લાખ રૂપિયાની ઓફર થાય, ગોંડલમાં 50 લાખ રૂપિયાની ઓફર થાય કે તમે ઉમેદવારી પાછી ખેંચી લો, તો નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી છે. આ જે થઈ રહ્યું છે ગુજરાતની ચૂંટણીમાં, સ્થાનિક કક્ષાની ચૂંટણીમાં પહેલી વખત હું જોઈ રહ્યો છું. જે મારા 40 વર્ષના જે પોલિટિકલ રિપોર્ટિંગ થી લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જે રિપોર્ટિંગ મેં કરેલું છે, એમાં પહેલી વખત હું જોઈ રહ્યો છું કે આટલા મોટા પ્રમાણમાં અનૈતિક રીતે ચૂંટણી જીતવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. અને એમાં કોંગ્રેસને પણ સામેલ કરી લીધી છે. કોંગ્રેસના નેતાઓ શુદ્ધ અણિશુદ્ધ છે એવું માનવાને કારણ નથી. એના નેતાઓ પણ આ જ ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓ સાથે મળેલા છે, અને એ જે ટાર્ગેટ આપે છે એ પ્રમાણે કરે છે. અને એટલા માટે કોંગ્રેસના સૌથી વધારે ઉમેદવારો ખસી ગયા છે. કેમ ખસી ગયા છે? પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા, જેના વિસ્તારમાં જોવા થતું હોય, ભરત સોલંકીના વિસ્તારમાં જોવા થતું હોય, તો પછી આપણે સ્વાભાવિક છે કે કહી શકીએ કે ઉમેદવારો કેમ પોતાના પ્રદેશ પ્રમુખ ના વિસ્તારમાં જો ઉમેદવારો ખસી જતા હોય તો બીજા વિસ્તારની શું પરિસ્થિતિ છે? તો આ જે ચૂંટણી છે, મારી દ્રષ્ટિએ 3 બાબતોમાં ગુજરાતમાં કલંકિત ચૂંટણી છે. આવી ચૂંટણી ક્યારેય થઈ નથી. અને જે કંઈ થઈ રહ્યું છે માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે થઈ રહ્યું છે. કારણ કે હવે પછી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મેળવવી અત્યંત જરૂરી છે. એ બેઝ ઉપર જ મત મેળવવાના છે ભારતીય જનતા પાર્ટીએ. અને આ વખતે જોયું છે કે લોકોનો વિરોધ એટલા મોટા પ્રમાણમાં છે કે વિરોધને જો ખાળવો હોય તો આ બધું કરવું પડે એવું હતું. અને જો એ ન કરે તો મોટા વ્યાપક પ્રમાણમાં ભાજપનું ધોવાણ થાય એવું લાગે છે. જે મેં કેટલાક જે લોકો સાથે વાત કરી અને જે કેટલીક વિગતો મેળવી છે, તો આ આધારે આપણે કહી શકીએ કે ભાજપે ચૂંટણી માત્ર આ ચૂંટણી જીતવા માટે નહીં, પણ વિધાનસભાની ચૂંટણી જીતવા માટેના પ્લાનિંગ રૂપે જોયું છે. અને લોકોનો વિરોધ જે જોયું છે એના આધારે આ બધું કર્યું છે. હરિભાઈ, દિલીપભાઈ, આપે બહુ સાચી વાત કહી. મને લાગે છે કે એમણે છે ને કલંકિત ચૂંટણી એ આદરી છે. મને લાગે છે કે એમને ચૂંટણી જોઈતી જ નથી. એમને તો બધી જ બેઠકો પોતાને બિનહરીફ મળી જાય, સમરસ થઈ જાય. સમરસ એ શબ્દ પણ એમણે શોધી કાઢેલો છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ એ જ ખેલ ચાલી રહ્યો છે, અને રાજ્ય કક્ષાએ પણ એ જ ખેલ ચાલી રહ્યો છે. પણ ગુજરાતમાં રાહુલ ગાંધી જે 2027ની વાત કરતા હતા, એ રાહુલ ગાંધીને એમનું નાક વાઢીને એમના હાથમાં આપી દેવાના ખેલ જાણે કે ચાલતા હોય કોંગ્રેસના જ નેતાઓ દ્વારા. એ તો આપે વાત કરી, પણ અહીંયા બીચ મેં મેરા ચાંદભાઈ જેવા આમ આદમી પાર્ટી વાળાઓ શું કરી રહ્યા છે એ પણ આપણે આપની પાસેથી જ જાણવું છે. આમ આદમી પાર્ટી તમે જુઓ તો જે એમને ખરેખર તો તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવા જોઈએ, પણ આપણે જોઈએ છીએ કે ઘણી બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારો ઉભા નથી રાખ્યા. તો હવે એમાં ફાઇનલ ચિત્ર જ્યારે ખરેખર આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે કે આમ આદમી પાર્ટીની ચાલ શું છે. પરંતુ પ્રાથમિક રીતે આપણે એવું કહી શકીએ કે આમ આદમી પાર્ટીને જે કંઈ ચૂંટણી જીતવી છે એ મોટા શહેરોમાં એનો બહુ ટાર્ગેટ હોય એવું લાગતું નથી, કે મોટા શહેરોમાં સત્તા મેળવવી. ત્યાં ભાજપ ઉપર છોડી દીધું એવું લાગે. બંને પક્ષ છે, એમાં આમ આદમી પાર્ટી પણ છે. મોટા શહેરોમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકારો બને એ માટેના પ્રયત્નો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે, 15 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને જિલ્લા મથકો જે છે એ.
તો આ જગ્યાએ એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ કે ત્યાં આ ટાર્ગેટ બિલકુલ ક્યાંય દેખાતો નથી આમ આદમી પાર્ટીનું. અને એ જે આખું પ્લાનિંગ કરવામાં મને લાગે છે કે આમ આદમી પાર્ટી પાછળ તો પડી જ છે, પરંતુ એની વ્યૂહ રચના પણ જેવી દેખાઈ રહી છે કે ત્યાં ભાજપને ફાયદો થાય. જો આપણે જોયું છે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને ગયા તો એની મોટાભાગની સભાઓ ક્યાં થઈ? ગ્રામ્ય વિસ્તારોમાં થઈ છે. અને આપણે અત્યારે જે સ્ટ્રેટેજી જે બનાવવામાં આવે છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગઢવી કે જે બનાવે છે એમાં ક્યાંય એવું નથી દેખાતું કે શહેરી વિસ્તારોમાં કબજો મેળવવો. જો એ નહીં કરે તો વિધાનસભામાં પણ એને મોટો માર પડે એમ છે. સુરતમાં કંઈક અંશે દેખાઈ રહ્યું છે, પરંતુ સુરતમાં પણ આપણે જાણીએ છીએ કે ત્યાં જે ભાજપની નારાજગી છે એનો કદાચ ફાયદો લેવાનો ત્યાં પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે. પરંતુ આખા ગુજરાતનું ઓવરઓલ જોઈએ તો બહુ એટલું બધું ચિત્ર મને બહુ કઈ આશાસ્પદ આમ આદમી પાર્ટીનું દેખાતું નથી. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો પણ થઈ શકે છે. મતનું વિભાજન જે થવાનું છે, એક બાજુ કોંગ્રેસ મદદ કરે છે ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે આપણે જોઈ શકીએ છીએ, બીજી બાજુ આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉભા રાખીને કોંગ્રેસના મતો ખેંચવા માટેનું જે રાજકારણ રમી રહી છે, એ રાજકારણના કારણે સૌથી મોટો જો ફટકો પડશે તો ગુજરાતના લોકોને પડવાનો છે. કારણ કે મતનું જો વિભાજન થાય તો સ્વાભાવિક છે કે જે સત્તા ઉપર છે બેઠેલા એમની સરકારો આવે, અને એમની સરકારો આવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સીધી રીતે નહીં તો આડકતરી રીતે, અને ઘણી જગ્યાએ તો સીધી રીતે પણ જોવામાં આવી રહ્યું છે. કારણ કે પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં જો આટલા બધા ઉમેદવારો ચૂંટણી ચિત્રમાંથી ખસી જતા હોય તો સૌથી પહેલી નિષ્ફળતા તો અમિત ચાવડાની છે. અમિત ચાવડાએ આજે જ રાજીનામું આપી દેવું જોઈએ કે એ સારા ઉમેદવારો પસંદ કરી શક્યા નથી. એમને ભાજપે કહ્યું છે એવા ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાલનપુરનું તમને ઉદાહરણ આપી શકું. પાલનપુરમાં જે 3 ઉમેદવારો ખસી ગયા છે, એ 3 જગ્યાએ કેટલાક સન્નિષ્ઠ જે કાર્યકરો છે, સોશિયલ વર્ક કરે છે, એમણે એવું કહ્યું હતું કે ભાઈ તમે આ 3ને ટિકિટ નહીં આપો પણ એના બદલે બીજાને આપો, પરંતુ એ ન ગોઠવું. તો આ ચારે બાજુ જામનગર જુઓ, જામનગરમાં પણ આવી જ હાલત છે, ભાવનગર અમરેલીમાં પણ આવી જ હાલત છે. તો આ જે થઈ રહ્યું છે એની પાછળનો જે દોરી સંચાર છે, એ દોરી સંચાર સીધી રીતે આપણે જોઈ શકીએ છીએ કે એ રીતે જોવા મળે છે. આમ આદમી પાર્ટી ઘણી જગ્યાએ લડાયક દેખાઈ રહી છે, પણ ત્યાં પણ આવી ખામીઓ અને ત્રુટીઓ તો જોવા જ મળે છે. હરિભાઈ, મને લાગે છે કે આમ આદમી પાર્ટીમાં ખેડૂત નેતા તરીકે ઉભરેલા રાજુભાઈ એ ક્યારેય આમ તો ભાજપમાં જવાના નહોતા એવા બણગા ફૂંકતા હતા, પણ એમણે પણ હવે ભાજપની ટિકિટ લઈ લીધી છે. અને બીજા પણ જે ક્યારેક જનરલ ડાયર ને ક્યારેક હિટલર ને એવું બધું નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે કરનાર ભાઈઓ પણ છે ને એ ભાજપમાં ધારાસભ્ય થઈ ગયા છે. એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને આવા જ માણસો ફાવે છે કદાચ, અથવા તો એવા માણસોની સામેના રાજદ્રોહના કેસ જે હોય એ પાછા ખેંચી લેવા માટે કદાચ એમને બ્લેકમેલ કરાતા હોય ને એમને છે ને પાર્ટીમાં જોડાતા હોય, પણ પાર્ટીમાં ગયા પછી એમની કોઈ વજૂદ જાજી રહેતી નથી. એ પણ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે એ માત્ર કઠપૂતળી બની જાય છે. એક ભાઈ તો એમ કહેતા હતા કે હું તો છે ને મુખ્યમંત્રીની કેબિનની બાજુમાં જ બેસીને લીલી સહીથી હું પેલા ઓર્ડર આપીશ. એ ભાઈ ક્યાં ખોવાઈ ગયા છે ખબર નથી. મને લાગે છે કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે, આ ભારતીય જનતા પાર્ટીમાં જ બધાને ભરી દેવા. અને આમે આપ તો જાણો જ છો કે દેશમાં કે રાજ્યમાં જે આવા તત્વો હોય, જે ગુંડા તત્વો હોય કે પછી આર્થિક દુર્વ્યવહારો કરનારા તત્વો હોય, એ ભારતીય જનતા પાર્ટીમાં જો જોડાઈ જાય તો એ દૂધે ધોયેલા થઈ જાય છે. રાષ્ટ્રીય કક્ષાએ આપણે ઘણા બધાને જોયા છે. હેમંત બિસ્વા શર્મા જેવા માણસોને આપણે જોયા છે, શુભેન્દુ અધિકારી જેવાને જોયા છે. એટલે અહીંયા પણ ગુજરાતમાં પણ મને લાગે છે પરિસ્થિતિ આનાથી કઈ જુદી નથી. દિલીપભાઈ, નથી. મને લાગે છે તમે જે પક્ષ પલટુઓની જે વાત કરી રહ્યા છો એ એકદમ થોડી સ્પષ્ટતાથી જો આપણે વાત કરીએ કે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે ગયા છે એ આમ જોઈએ તો જ્યારે એ કોઈ પોલિટિકલ પાર્ટીમાં નહોતા અથવા તો કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હતા, ત્યારે જે એની ઇમેજ જે હતી એ રાજ્ય કક્ષાના નેતાઓની હતી. કેટલાક તો નેશનલ લેવલના નેતાઓ હતા. એ આજે ત્યાં જઈને
એક સામાન્ય મત વિસ્તારના પ્રતિનિધિ થઈ ગયા છે. એ જે બોર્ડર એની નક્કી કરેલી છે તો એ બોર્ડરની બહાર નીકળી શકતા નથી. વિરમગામમાં આપણે જોઈએ હાર્દિક પટેલના, ત્યાં પણ 2-3 બેઠકો એવી છે કે ત્યાં પણ વિરોધ થયો છે ભારતીય જનતા પાર્ટીનો. એના જ કાર્યકરો વિરોધ કર્યો છે. તો આવી તો અનેક ઉદાહરણો આપી શકીએ એમ છે કે હાર્દિક પટેલને માત્ર ને માત્ર વિરમગામના એક સામાન્ય ધારાસભ્ય બનાવી દીધા છે કે જે રાષ્ટ્રીય ફલક ઉપર જેની ચર્ચા હતી. અર્જુન મોઢવાડિયા જુઓ, અર્જુન મોઢવાડિયાના પોરબંદરના વિસ્તારમાં મોઢવાડિયાના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગયા હતા કે ભાઈ શા માટે તમે ટિકિટ આપી છે, ટિકિટ કાપી છે, એનો જવાબ તો આપો. લોકો વિરોધ કરી રહ્યા છે. તો ત્યાં પણ એટલો જ વિરોધ જોવા મળે છે. ઘણા બધા નેતાઓ એવા છે કે જે પક્ષાંતર કરીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા તો એમને ટિકિટો આપવામાં આવી નથી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે આપવું હોય તો સુરતમાં છે કે સુરતમાં આમ આદમી પાર્ટી છોડીને અને પાસ છોડીને જે ભાજપમાં ગયા હતા એમાં ભાજપમાંથી એવા લોકોને મોટા ભાગે ટિકિટ આપવામાં આવી નથી, બિલકુલ નથી આપવામાં આવી. તો ભાજપની આ સ્ટ્રેટેજી રહી છે કે જ્યારે એ ભાજપની સામે હોય છે ત્યારે એ જે ભાજપ સરકારને મુશ્કેલીમાં મૂકે છે ત્યારે કોઈ પણ પ્રકારે એમને ભાજપ સાથે લાવીને એને ખતમ કરી દો. આ સ્ટ્રેટેજી આપણે સુરતમાં એકદમ હર્ષ સંઘવી અને પાટીલ જે કરી રહ્યા છે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. તો આ ભાજપની જે ખામી કો ખૂબી કો જે કંઈ કો સ્ટ્રેટેજી ષડયંત્રો જે કંઈ કો તો એ દેખાઈ રહ્યું છે કે જે લોકોની વાત કરનારાઓ છે એને એક વખત પક્ષમાં લઈ આવો, પક્ષમાં લાવીને એને ખંડેરમાં નાખી દઈશું, એને આપણે કાંધી ઉપર ચડાવી દઈશું અને બહુ થશે તો એને બીજી વખત ટિકિટ નહીં આપીએ. તો આ પ્રકારનું આપણે જોઈ શકીએ છીએ. અલ્પેશ ઠાકોર આપણે જોઈએ છીએ, અલ્પેશ ઠાકોરના જે ગાંધીનગરનો જે મત વિસ્તાર છે ત્યાં મેક્સિમમ વિરોધ થયો છે, એની સામે સૂત્રોચ્ચારો થયા છે. આવી ઘટનાઓ સામાન્ય લોકોએ કરી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ વિરોધ કર્યો છે. તો આપણે જાણીએ છીએ કે આવી પરિસ્થિતિ છે કે જે પક્ષ છોડીને ગયા છે એમની હાલત અત્યારે અત્યંત ખરાબ છે. બીજું કે આપણા જે ગૃહ પ્રધાન છે દેશના, એનો મત વિસ્તાર છે ગાંધીનગર મત વિસ્તાર, ત્યાં મેક્સિમમ વિરોધ થયો છે. બોડકદેવ હોય, ગોતા હોય કે પછી ઘાટલોડિયા હોય, આ બધા વિસ્તારોમાં, સાબરમતીમાં પણ વિરોધ થયો છે. તો એમના મત વિસ્તારમાં, અમિત શાહના મત વિસ્તારમાં, આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ સમિતિના જે ચેરમેન હતા દાણી, એના મત વિસ્તારમાં વધુમાં વધુ વિરોધ થયો છે લોકોનો. તો આ વિરોધ ખાળવા માટે શું કરવું? પક્ષાંતર કરી દો, મુદ્દાઓને ડાયવર્ટ કરી દો અને એ લોકો જે વિચારે છે એને થોડી જુદી દિશામાં વિચારતા કરી દો. તો આ સ્ટ્રેટેજી જોવા મળે છે અમદાવાદના મોટાભાગ. ઇવન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે નિકોલથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યાં નિકોલમાં તો જબરદસ્ત વિરોધ થયો છે. લોકોએ ત્યાંથી ધારાસભ્ય જ્યાંના એક આપણે બાબુભાઈ પટેલ 10 કોઈના ધારાસભ્ય છે કે નિકોલનો કેટલો વિસ્તાર એનામાં પણ આવે છે. તો ત્યાંના ધારાસભ્યને ભગાડવામાં આવ્યા હતા. 4 એના સાથેના જે કાઉન્સિલરો હતા એને ભગાડવામાં આવ્યા હતા. આ જે વાતાવરણ જોયા પછી નરેન્દ્ર મોદીએ તાત્કાલિક 20 દિવસમાં ત્યાં સભા કરવી પડી હતી. આવી હાલત હતી. તો એક બાજુ અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, દાણી અને નરેન્દ્ર મોદીનું તો હોમ ટાઉન છે, આ કહી શકીએ આપણે કે ત્યાંથી ચૂંટાતા હતા મણિનગરમાંથી. તો ત્યાં અમદાવાદમાં મેક્સિમમ ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ જોવા મળી રહ્યો છે. એના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે, લોકો વિરોધ કરી રહ્યા છે. આ બધું જોયા પછી ભાજપે નક્કી કર્યું પક્ષાંતર કરાવો. પક્ષાંતર ન કરે તો એના ફોર્મ ફાંચા ખેંચવા માટે પૈસા આપવા પડે તો પૈસા આપો. અમદાવાદના 2 ઉમેદવારોએ બંને ઉમેદવારોએ કહ્યું છે કે અમને 25-25 લાખ રૂપિયાની ઓફર ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી છે. એક તો એમાં જોધપુરના જે છે તે, અને આપણે જાણીએ છીએ કે ગોંડલ જે ગુંડા નગરી તરીકે ઓળખાય છે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કારણે ત્યાં આમ આદમી પાર્ટીના જે કેટલાક ઉમેદવારો છે એને ખસી જવા માટે 50 લાખ રૂપિયાની ઓફર થઈ હોવાના પણ ત્યાંના જે નેતા છે એમણે પણ આરોપ મૂકેલો છે. તો આવી બધી જે ઘટનાઓ હરિભાઈ બને છે એના કારણે આપણે કહી શકીએ કે પક્ષાંતર ભલે આ કરે, ભલે ભારતીય જનતા પાર્ટીમાં જાય, પણ એનું ભવિષ્ય ત્યાં ઉજળું નથી. કદાચ ટૂંકા ગાળાના ફાયદા માટે જાય અને તમે કહ્યું કે કેટલાકને બ્લેકમેલ કરવામાં આવે અને કેસ પાછા ખેંચી લેવા માટે આ ભાજપમાં જતા હોય, એવું બની શકે. પરંતુ ત્યાં એનું ભવિષ્ય સારું નથી. મને લાગે છે કે આ જે લોકો જાય છે એમાં મોટા ભાગના જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે કમિટેડ નથી એવા લોકો જાય છે. પૈસાની લાલચના કારણે જાય છે. બાકી બધા કારણો આપે છે પણ એ કારણ બહુ માનવાને કારણ નથી. જી હરિભાઈ.
દિલીપભાઈ, મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ, એ લોકો જે વિરોધ કરે છે અલ્ટિમેટલી નિર્વીર્ય વિરોધ છે એવું મને લાગે છે. નિર્વીર્ય વિરોધ એટલા માટે કે એ ન તો પાર્ટી છોડી શકે એમ છે, ન એ લોકો છે ને કોઈ અલગ પાર્ટી બનાવી શકે છે. તમને ખ્યાલ છે કે કેશુભાઈના નેતૃત્વમાં એક અલગ પાર્ટી બનાવી હતી ને એમાં એમના જે સાથીદાર હતા એ સાથીદાર એમ કહેતા હતા, આપણા મિત્ર, કે ક્યારેક એમનો વટ હતો અમેરિકન કંપનીમાં મેનેજર તરીકેની જે હોદ્દો છોડીને આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે, ગુજરાતના મહામંત્રી તરીકે, મહામંત્રી સંગઠન તરીકે કામ કરતા હતા. એ ભાઈ એ કહેતા હતા કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે 1,00,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. હવે આ મહાશય આજે નરેન્દ્ર મોદીના જૂતા ચાટવાની ભૂમિકામાં છે. ભલે એમને જેને પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવીને કોઈ હોદ્દો આપી દીધો હોય અથવા તો જેને મૂંગા મોઢે છે ને એ પહેલી હરોળમાં બેસતા હોય, પરંતુ આ બધા છે ને, મારા એક એનઆરઆઈ બોર્ડમાં હું ચેરમેન હતો ત્યારે એક ઉદય દેશપાંડે કરીને મારા એક ડેપ્યુટી સેક્રેટરી હતા, એ સરકારી અધિકારીઓ વિશે બહુ સ્પષ્ટ વાત કરતા હતા, નિર્વીર્યની વ્યાખ્યામાં એમને મૂકતા હતા અને એના વિશે જે શબ્દ પ્રયોગ કરતા હતા હું શબ્દ પ્રયોગ આપણા દર્શકો સમક્ષ કરી શકું એમ નથી. આ લોકો જે વિરોધ કરે છે એ લોકોએ નીચી મુંડીએ પછી ભારતીય જનતા પાર્ટીનું કામ છે ને કરવું પડે છે. કાં તો એમને બ્લેકમેલ કરાતા હોય, કાં એમનો ધંધો ન ચાલતો હોય, કાં એમના દીકરાઓના બિલ્ડર તરીકેના પ્લાન પાસ કરાવવાના હોય, સરકારી કોન્ટ્રાક્ટ લેવાના હોય. આ બધું જો તમારા લેટરહેડ ઉપર કમળનો સિમ્બોલ હોય અને તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હો તો તમને જેને સરકારમાંથી જેને કોન્ટ્રાક્ટ મળે એમાંય પાછા જેને કટ કમિશન તો આપવાના જ હોય છે અથવા વહેંચવાના હોય છે એવું પણ કહેવાય છે. એટલે મને લાગે છે કે આપણે એક શબ્દ પ્રયોગ કર્યો એ બહુ સાચો છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ ખરા અર્થમાં કલંકિત ચૂંટણીઓ છે અને આ ચૂંટણીઓ એ ગાંધી સરદાર ની ભૂમિમાં યોજાય ત્યારે છે ને મને લાગે છે કે આપણે પોતે પણ શરમ અનુભવીએ છીએ. દિલીપભાઈ, શરમ નથી આવતી આપણને? મને તો બહુ શરમ આવે છે હરિભાઈ, ખરેખર, કે આપણે આ કયા લોકતંત્રમાં જીવી રહ્યા છે ગુજરાતમાં, કયા લોકતંત્રમાં જ્યાં લોકોને મત આપવાના અધિકારો 700 જગ્યાએથી છીનવી લેવામાં આવતા હોય, રીતસર છીનવી લેતો આવતા હોય. 2-3 પક્ષના ઉમેદવારો નક્કી કરે કે નહીં અમારે ચૂંટણી લડવી, બિનહરીફ કરી દો ભારતીય જનતા પાર્ટીને, તો એ બિનહરીફ કરીને લાખો લોકોના મતનો જે અધિકાર છે એ જે છીનવી રહ્યા છે, આનાથી વિશેષ શરમ એક ગુજરાતના નાગરિક તરીકે મને તો આવે જ છે. ઘણા બધા લોકોને શરમ આવે છે, પરંતુ આ બધી આખી બાબત છે હરિભાઈ, એ ભાજપમાં જે વોશિંગ મશીન જે શરૂ થયા છે કે જે ભ્રષ્ટ લોકો હોય એને લઈ આવવો, તો એના પરિણામે આ થયું છે ને લોકો અત્યારે મૌન બેઠા છે. ખરેખર લોકોએ રસ્તા ઉપર આવવું જોઈએ કે આ 700 બેઠકો ઉપર કમસે કમ ત્યાં વિરોધ કરવો જોઈએ કે નહીં અમને ચૂંટણી આપો, અમારે મત આપવો છે. તમે 2-3 પક્ષો મળીને નક્કી કઈ રીતે કરી શકો કે અમારે ત્યાં ચૂંટણી નથી કરવાની? પહેલી વાત આ કરવી જોઈએ. અને એમણે જે ખરેખર શરમ અનુભવવી જોઈએ કે એ વાત કરતા નથી. જે કઈ થોડી ઘણી વિરોધ થાય છે એ વિરોધ થાય છે એના પોતાના પ્રશ્નો માટે, પોતાના વિસ્તારોમાંના પ્રશ્નો માટે, પોતાના શેરીમાં પાણીનું ના આવતું હોય, ગટરનું પાણી આવતું હોય, ગટર ચોકઅપ થઈ જતું હોય, આવા પ્રશ્નો માટે. પણ ગુજરાતના પ્રશ્નો માટે વાત કરનારાઓ કેટલા? એટલા માટે મને શરમ આવે છે. અને એક બાજુ આ કે ભાઈ ગુજરાતનું અપમાન કર્યું છે ને ચારે બાજુ એના દેખાવો થાય છે. અપમાન તો આ 700 સીટોમાં થઈ રહ્યું છે કે જ્યાં ચૂંટણી નથી થતી. તો આવી હાલત છે. વોશિંગ મશીન એના માટે સૌથી જવાબદાર છે. તમે જે નેતાનું વર્ણન કર્યું, 1,00,000 કરોડના ભ્રષ્ટાચાર, નરેન્દ્ર મોદીના તાકાત હોય તો મારી પાસે 12,000 પાનાઓ જે છે એ 1,00,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર એમાં છુપાયેલા છે. હવે એ ભ્રષ્ટાચારનો જે આરોપ મૂકનારાઓ અત્યારે શું કરી રહ્યા છે?
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં એમની ડ્યુટી શું, ભલે એમને ઉપપ્રમુખ બનાવ્યા છે, પણ એમની પહેલી ડ્યુટી મેં જોઈ છે નજરેમાં, આપણે પહેલી નજરે આવે એવી, કે જે પક્ષાંતર કરીને રાજ્ય કક્ષાના નેતાઓ જોડાય છે ભાજપની ઓફિસમાં, એનો સત્કાર કરવો. એટલે કે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનના ઇન્ચાર્જ છે. વાહ વાહ. તો આવું એ અત્યારે કરી રહ્યા છે. તો આ આખી પરિસ્થિતિ એવી છે હરિભાઈ કે શરમ આવે છે. મને એક ગુજરાતના નાગરિક તરીકે શરમ આવે છે કે મારા ગુજરાતમાં આ 700 બેઠકો ઉપર ચૂંટણી કેમ ન થાય, કેમ ચૂંટણી ન કરી. અને એ શરમમાં સૌથી વધારે જો શરમજનક બાબત હોય તો એ રાજ્ય ચૂંટણી પંચ છે, રાજ્યનું પોલીસ તંત્ર છે, અને બે શરમ જે આપણા ગૃહ પ્રધાન છે, આપણા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, એના આ જે શરમ રાજ્યમાં જે બે શરમ પરિસ્થિતિ ઊભી થઈ છે, એના માટે પહેલા જવાબદાર તો એ છે. અને આ આખી પરિસ્થિતિમાં રાજ્ય ચૂંટણી પંચ એટલું જવાબદાર છે. પોલીસનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, ધાક ધમકી આપવાથી લઈને, એની સામે ખોટી ફરિયાદો કરવાથી લઈને, ઉમેદવારોને લઈને બહાર લઈ જવા પડે એવી પરિસ્થિતિ ઊભી કરવા માટે આ લોકો જે જવાબદાર છે એ ગુજરાતની શરમ છે. દિલીપભાઈ, આપણે સાચી વાત કહી. અને સુરતમાં એનો પ્રયોગ લોકસભાની ચૂંટણી વખતે થઈ ચૂક્યો હતો, અને એને છે ને હવે વ્યાપક ભૂમિકા ઉપર ગુજરાત લેવલ ઉપર એ પ્રયોગ થઈ રહ્યો છે અત્યારે. અને મને લાગે છે કે આવતા દિવસોમાં ભારતભરમાં આ જ પરિસ્થિતિ નિર્માણ થાય એવી સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. આજે આપ અમારી સાથે જોડાયા અને આપે પ્રજાલક્ષી વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે માનીએ છીએ કે બંધારણની રક્ષા થવી જોઈએ, લોકશાહીની રક્ષા થવી જોઈએ, લોકોને મતાધિકાર મળવો જ જોઈએ, મતનો પ્રયોગ કરવો જ જોઈએ. પરંતુ જે રીતે આ સત્તામાં બેઠેલા લોકો જે રીતે એનો દુરુપયોગ કરી રહ્યા છે એ વિશે લોકો જાગશે નહીં, અને માત્ર પોતાના તરભાણા ભરવા માટે જ એ લોકો જાણે કે કામ કરી રહ્યા છે એટલું પૂરતું હોય એવું માનશે, તો પછી એમને ફરિયાદ કરવાનો ક્યારેય અધિકાર નહીં મળે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.